જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે સાહસ. મિત્રો, સાહસ એટલે શું? કે કોઈ પણ વસ્તુ હાસિલ કરવા તમે તમારા મનમાં એક મનોબળ રાખી અને ગાંઠ બાંધી લ્યો અને હું આ કરીને જ જંપીશ, આવી જેની વૃત્તિ હોય ને એને સાહસ કહેવાય, સાહસિક વૃત્તિ કહેવાય. મિત્રો, જીવનની અંદર સાહસ ખૂબ જરૂરી છે. જેના જીવનની અંદર કઈ પણ વસ્તુ ન હોય ને, પદ, પાવર, પ્રતિષ્ઠા કે કોઈ પણ વસ્તુ એના જીવનની અંદર ન હોય ને, તો જીવન ચાલી શકે, પણ સાહસિક વૃત્તિ ન હોય ને એ માણસ કશું ન કરી શકે. જીવનની અંદર આપણે જોઈએ ને મિત્રો, તો સાહસિક વૃત્તિ જે ને જીવનની અંદર અગાધ સાહસિક વૃત્તિ જેને જીવનમાં છે ને, અને જેને કામે લગાડી છે ને, એ માણસે શૂન્યમાંથી સર્જન કર્યું છે. મોટા મોટા ઉદ્યોગપતિની અંદર આપણે વાત કરીએ ને, તો બધા સાહસિક વૃત્તિના જ હતા. કારણ કે કોઈ પણ વસ્તુ પૈસાથી નથી થતી, કે નથી તમારી પરંપરાગત ગર્ભત શ્રીમંત કુટુંબ હોય અને પૈસા હોમમાંથી હાસિલ થતી, પરંતુ જે મેળવવા માટે કઈ કઈ પણ જો પાયાની વાત હોય ને, તો એ સાહસ છે. તમારા જીવનની અંદર સાહસ નીકળી જાય ને મિત્રો, એટલે જીવન એકડા વગરનું મીંડું થઈ જાય, જેની કોઈ કિંમત જ નથી. આપણે આપણા ધીરુભાઈ અંબાણી ઉદ્યોગપતિ છે, એના વિશ્વની અંદર આજ બધી રીતે નામ છે. તો એનું કારણ શું છે? તો એનો જીવનકાળ જો તમે વાંચો ને, એનો જીવનકાળ તમે જુઓ ને, તો ખરેખર મને ને તમને શરમ આવે કે ભાઈ આપણે તો આથી વિશેષ હતું, છતાં આપણે કંઈ ન કરી શક્યા. એટલે માણસ કંઈ ન હોય ને તો પણ કરી શકે, પણ એનામાં સાહસિક વૃત્તિ હોવી જોઈએ. સાહસિક વૃત્તિ ન હોય ને તો કશું ન કરી શકે. હું સ્વાધ્યાયમાં જાઉં છું અને પૂજ્ય દાદાજીના જીવન ચરિત્ર વિશે અને દાદાજીના ચિંધેલા રાહ મુજબ આપણે જીવન ચલાવીએ ને, તો જીવનની અંદર ગમે એવો કફરો કાળ હોય ને, તો તમને સાહસિક વૃત્તિ એમાંથી નિર્માણ થાય. એમાં એક સરસ મજાનું ભાવગીત આપતું કે યુવાન સાચો અગવડતાના પર્વતને ઓળંગી જાય, સાહસના સથવારે એ તો સાગરને પણ કૂદી જાય. તમે જુઓ કેટલી જબરજસ્ત આમાં સાહસિક વૃત્તિ બતાવી છે કે જો તમારા જીવનની અંદર તમે એક ગાંઠ બાંધી લ્યો, તમે એક વૃત્તિ સાહસિક કરી લ્યો, તો ગમે તેને તમે હાસિલ કરી શકો. ગમે તેવી વસ્તુ હોય ને એને તમે મેળવવા માંગતા હોય તો મેળવી શકો, પણ તમારામાં સાહસિક વૃત્તિ હોવી જોઈએ. જેને જીવનની અંદર સાહસિક વૃત્તિ જે કામે લગાવી છે ને, એ માણસ જ આગળ વધી શક્યો છે. પછી ગમે તે હોય, ગમે તે કાર્ય હોય, ગમે તેમાં તમે પ્રગતિ કરવા માંગતા હોય, પણ જો જીવનની અંદર તમારામાં સાહસિક વૃત્તિ ન હોય ને, તો તમે કંઈ ન મેળવી શકો. આજે માણસ પોતાની પાસે કંઈ પણ ન હોય, પૈસા ન હોય, પાવર ન હોય, એટલે ભાંગી પડે છે. પણ તમારું સાવ અંધકારમય જીવન જેવું તમારું વાતાવરણ છવાઈ ગયું હોય, ચારે કોરથી તમને નકારાત્મક વસ્તુથી જવાબ મળતો હોય, તમને એમ થતું હોય કે હવે મધદરિયે મને ઉપાડી નાખી દીધો છે, જે દિશાની અંદર કંઈ પણ સૂઝતું ન હોય, પણ અંદરથી તમને જો સાહસિક વૃત્તિ હોય ને, તો એમાંથી પણ તમે બહાર આવી શકો. કારણ કે માણસના જીવનમાં છે ને, સાહસિક વૃત્તિ ખૂબ જરૂરી છે. અને સાહસિક વૃત્તિ હોય ને, તો જ તમે તમારો સમય બદલાવી શકો. તમારા સમયની કોઈ નોંધ લે એવું જો તમારે જીવન બનાવવું હોય ને, તો મિત્રો તમારે સાહસ તો કરવો જ પડે. સાહસ એક જીવનની અંદર
ખૂબ જરૂરી છે. ડગલે ને પગલે તમે સંઘર્ષ કરો અને આગળ વધો, એમાં પણ તમને જ્યાં પહોંચવાનું છે ને એ લક્ષ્ય સિવાય ગમે તેવી કઠિનાઈ આવે ને તો દેખાવું ન જોઈએ, એવી તમારી સાહસિક વૃત્તિ હોવી જોઈએ. તમે આજે ઘણી જગ્યાએ તમે એવું જોતા હશો કે આપણે ઘણી જગ્યાએ કે આ માણસ હાવ પહેર્યા કપડે આવ્યો હતો, આ માણસ પાસે કશું જ નહોતું, માણસ મજૂરી કરતો હતો. તો વિચાર કરો તમે, જેના પાસે પહેરવા કપડા ના હોય તો મકાન તો ક્યાંથી હોય, મજૂરી કરે એવી સ્થિતિ હોય, છતાં એ માણસે એવું કયું શું કર્યું કે આજે એ સર્વ માણસના મોખરે છે? તો એની પાછળ એની સાહસિક વૃત્તિ હોય, એનો સાહસ કરવાની જેની પદ્ધતિ છે એ કારણભૂત હોય. મિત્રો, કોઈ પણ કઠિનાઈ એવી મોટી નથી કે તમારી સાહસિક વૃત્તિ સામે ટકી શકે. તમને કોઈ પણ સમય તમારો નબળો હોય અને એની અંદર કોઈ પણ માણસ તમને એમ કહેતો હોય કે હવે તમારું છે ને ખરેખર તમારા જીવનમાં હવે બહુ અઘરું છે, પરંતુ જો એ માણસ પોતાનું મનોબળ અને જો સાહસિક વૃત્તિ ન ગુમાવે ને તો હજાર ધમપછાડ અને હજાર અગવડતા અને હજાર જીવનની અંદર વાવાઝોડા આવે ને તો એ માણસ એમાંથી પણ પસાર થઈ અને ઉગતો સૂર્યને આંબી શકે. જે જીવનની અંદર સૂર્ય અસ્ત થઈ ગયો છે એવી સ્થિતિ છે, જેને કઈ મધદરિયે છે, કિનારો દેખાતો નથી, પરંતુ એના જીવનની અંદર એવી ગાંઠ વારી લે કે મારે કિનારો પકડવો જ પડશે, એ સિવાય છૂટકો જ નથી. આવું દૃઢ મનોબળ કરી અને સાહસિક વૃત્તિ હોય ને તો એ માણસ ચોક્કસ પોતાની મંજિલ સુધી પહોંચી શકે. એટલે મિત્રો, જીવનમાં સાહસિક વૃત્તિ છે ને ખૂબ ખૂબ જરૂરી છે. માણસ પોતાના સાહસિક વૃત્તિ પાછળ પોતાને એક જીવનની અંદર એવું પણ થવું જોઈએ કે જે મેં મનોબળથી જે ગાંઠ વારી છે, હું જે કરવા માંગુ છું એ કરીને જ જંપીશ, કેમ ન થાય? જેના જીવનની અંદર ના નામનો પોતાના જીવનની ડિક્શનરીમાંથી શબ્દ જ ન હોવો જોઈએ, આવું જેનું જીવન, આવું સાહસિક જીવન જેવું હોય ને એ માણસ ગમે તે મેળવી શકે. એટલે મિત્રો, સાહસિક વૃત્તિ જીવનની અંદર છે ને ખૂબ જરૂરી છે. તમે કોઈ પણ જગ્યાએ જાશો ને તો તમને ચોક્કસ એ જાણવા મળશે કે કોઈ પણ કોઈએ મેળવવા જતું હશે, મેળવવાનો પ્રયત્ન કરતું હશે કે એના જીવનમાં મેળવી લીધું હશે અને જે કાર્ય કરતો હશે એમાં પણ એની સાહસિક વૃત્તિ જ પાયામાં કારણભૂત હશે. એટલે મિત્રો, જીવનની અંદર સાહસ ખૂબ જરૂરી છે. તો મિત્રો, ગમે એવો કફરો કાળ આવે ને તો તમારા જીવનની અંદર સાહસિક વૃત્તિ જો સલામત હશે ને તો તમે ગમે ત્યાં પહોંચી શકશો, ગમે એ ધારો કરી શકશો. એટલે મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તમારા મંતવ્ય જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.